સરદારધામના મહિલા પ્રમુખની પોપ્યુલર સ્કૂલમાં ચોરીના આક્ષેપનો મામલો. જિલ્લા શિક્ષા અધિકારી કિરીટસિંહ પરમારનું નિવેદન. અમારા દ્વારા ખાસ સ્કૂલ બનાવી તેના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે, જે ચકાસણી બાદ શાળા વિશે નિર્ણય કરાશે. વાત કરીએ એક શાળામાં ચોરી થતા હોવાની ફરિયાદ મળી છે, શું પેટર્ન લઈને? ત્રંબા ખાતે આવેલી પોપ્યુલર શાળાની વાત તમે કરો છો. જે શાળાની અંદર એવો એક મેલ આવેલો હતો કે બાળકોને ચોરી કરાવવામાં આવે છે, પરંતુ અમારી પ્રાથમિક તપાસની અંદર તાત્કાલિક ધોરણે અમે અમારા ઝોનલ ઓફિસર વર્ગ 2ના અધિકારીશ્રીઓ દ્વારા એની તાત્કાલિક તપાસ કરવામાં આવી, જેમાં અમને એવું કશું જણાઈ આવેલું નથી. પણ તેમ છતાં જો આગળ સીસીટીવી વિંગની અંદર જો એવી કોઈ ઘટના અમને દેખાશે કે જણાશે તો અમે શિક્ષાત્મક કાર્યવાહી શાળા ઉપર કરશું. શાળા દ્વારા કોઈ પત્ર કે જાણ કરવામાં આવી છે? ના, આવી કોઈ શાળા દ્વારા જાણ કરવામાં નથી આવી, પણ એક અમને મેલ આવેલો હતો બાળકને દ્વારા, પરંતુ એ અમારી ઝોનલ કચેરીને મેલ આપવામાં આવ્યો હતો, પરંતુ એવું કશું અમારી પ્રાથમિક તપાસમાં જણાતું નથી. અમને રાજકીય દબાણની વાત આવે છે, મારા ઉપર કોઈ પણ રાજકીય દબાણ કે કોઈ પણ ફોન નથી આવ્યો હજી સુધી. રિપોર્ટર અમિત એન ગોલતર, રાજકોટ.